આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આમ તો આપણી નજર સામે જ છે, પણ આપણે એના પર ધ્યાન નથી આપતા. આપણા પગ નીચે. બરાબર, માટી. પણ આજે આપણે માટીને માત્ર ધૂળ તરીકે નહીં, પણ એક ધબકતા, જીવંત અસ્તિત્વ તરીકે જોવાના છીએ. એક આખું બ્રહ્માંડ છે એ. હા, અને આ માટે કૃષિ હૃદયમ પુસ્તકનો એક અદ્ભુત લેખ છે. આપણો હેતુ પ્રાચીન ભારતીય જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનને જોડીને ઝેરમુક્ત ખેતીના મૂળ સુધી પહોંચવાનો છે. ચોક્કસ. અને ચાલો એક એવી હકીકતથી શરૂઆત કરીએ જે ખરેખર વિચારતા કરી દે. આ પુસ્તક કહે છે કે એક ચમચી જીવંત માટીમાં આખી દુનિયાની માનવ વસ્તી કરતાં પણ વધુ જીવો વસે છે. અકલ્પનીય લાગે, પણ સાચું છે. મતલબ આટલી નાની જગ્યામાં આટલું બધું જીવન. ચાલો આ વાતને જરા ખોલીને સમજીએ. બિલકુલ. અને આ સમજણનો પાયો આપણી પ્રાચીન ભારતીય દર્શન પરંપરામાં છે. પંચમહાભૂતની વાત. હા, પંચમહાભૂત: પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. આપણું દર્શન કહે છે કે સમગ્ર બ્રહ્માંડ અને એમાં રહેલું દરેક જીવન આ 5 તત્વો પર જ આધારિત છે. પણ ઘણાને એવું લાગે કે આ બધી તો ફિલોસોફીની વાતો છે. ખેતી જેવા વ્યવહારુ વિષય સાથે આને શું લેવા દેવા, ખરું ને? અને આજ તો સૌથી રસપ્રદ વાત છે. આ માત્ર ફિલોસોફી નથી, પણ એકદમ પ્રેક્ટિકલ વિજ્ઞાન છે. ખેતીમાં આ 5 તત્વોનું સંતુલન બહુ જ મહત્વનું છે. અચ્છા. હા, જ્યારે આ સંતુલન બગડે છે ત્યારે જ ખેતરમાં સમસ્યાઓ શરૂ થાય છે. સારું, તો ચાલો આ એક એક તત્વને સમજીએ. સૌથી પહેલા પૃથ્વી તત્વ. હા, પૃથ્વી તત્વ. કારણ કે એ તો દેખીતું છે કે જમીન વગર તો ખેતીનો ક્યાંથી થાય. બરાબર. પણ પૃથ્વી તત્વનો અર્થ માત્ર ભૌતિક માટી નથી. એનો અર્થ છે સ્થિરતા, આધાર અને પોષણ. એટલે જે જમીન કઠણ, પથરાળ કે નિર્જીવ થઈ ગઈ હોય એમાં પૃથ્વી તત્વ નબળું પડી ગયું છે એમ કહેવાય. આપણા પૂર્વજો જીવામૃત જેવી પદ્ધતિઓ વાપરતા હતા. હા. જે ખરેખર તો આ સૂતેલા પૃથ્વી તત્વને ફરીથી જગાડવાનું કામ કરતું હતું. વાહ. પૃથ્વી પછી આવે જલ તત્વ, એટલે કે પાણી. પાણી વગર તો જીવન જ શક્ય નથી. સાચી વાત. પણ અહીંયા જલ તત્વ એટલે માત્ર ભેજ નહીં. તે એક પ્રવાહ અને વાહક છે. વાહક? કઈ રીતે? જુઓ, છોડ ક્યારેય સૂકા પોષક તત્વો ખાઈ શકતો નથી. પાણી આ પોષક તત્વોને ઓગાળીને મૂળ સુધી પહોંચાડે છે. એક રીતે એ છોડ માટે ટ્રાન્સપોર્ટ સર્વિસ જેવું છે. એટલે જ ટપક સિંચાઈ આટલી અસરકારક છે. પાણીના દરેક ટીપાનો યોગ્ય ઉપયોગ. બિલકુલ. હવે ત્રીજું છે અગ્નિ તત્વ. એટલે આનો સંબંધ ગરમી, સૂર્યપ્રકાશ એની સાથે હશે, ખરું ને? બરાબર. સૂર્યપ્રકાશ વગર તો પ્રકાશ સંશ્લેષણ જ ન થાય. પણ અગ્નિ તત્વનું કામ એનાથી પણ ઊંડું છે. તે રૂપાંતરનું પ્રતીક છે. રૂપાંતર? હા. પાન લીલા હોય પણ ફળ પાકીને લાલ, પીળું કે કેસરી કેમ નને છે? એમાં મીઠાશ ક્યાંથી આવે છે? અચ્છા. આ બધું રૂપાંતર અગ્નિ તત્વની ઊર્જાને કારણે થાય છે. વાહ, આ તો વિચાર્યું જ નહોતું. અને ચોથું, વાયુ તત્વ. વાયુ તત્વ એટલે ગતિ અને સંચાર. પવન ફૂલોનું પરાગનયન કરે છે. હા, એ તો ખબર છે. પણ એ ફાયદાકારક સૂક્ષ્મજીવોને પણ ફેલાવે છે. અને હા, એની એક નકારાત્મક બાજુ પણ છે. ફૂગ જેવા રોગો પણ હવા દ્વારા જ ફેલાય છે. એટલે ખેતરમાં હવાની યોગ્ય અવરજવર હોવી બહુ જરૂરી છે. ચોક્કસ. અને છેલ્લું, આકાશ તત્વ. આ થોડું અઘરું લાગે છે. ખેતરમાં આકાશ તત્વનો શું રોલ હોય? આકાશ એટલે અવકાશ અથવા ખાલી જગ્યા. ખેતીમાં એનો અર્થ છે 2 છોડ વચ્ચેનું અંતર, 2 ચાસ વચ્ચેની જગ્યા. ઓહ, અચ્છા. જો તમે છોડને ખૂબ નજીક વાવી દો તો તમે આકાશ તત્વને અવરોધો છો. એમને પૂરતો પ્રકાશ કે હવા નથી મળતી અને એમનો વિકાસ અટકી જાય છે. એટલે આ 5 તત્વોનું સંતુલન જ સફળ ખેતીની ચાવી છે. આ તો જાણે ખેતરનું હેલ્થ ચેકઅપ કરવા માટેની એક પ્રાચીન પદ્ધતિ થઈ ગઈ. તમે બરાબર સમજ્યા. આપણે જે પંચમહાભૂતની વાત કરી તે ખેતીનો કહેવાય ને બાહ્ય સંસાર છે. હવે આપણે જમીનની અંદરના સંસારની વાત કરીએ, જેને લેખક જમીનના પંચરત્નો કહે છે. વાહ! પંચમહાભૂત અને પંચરત્નો. હા, બંને એકબીજાના પ્રતિબિંબ જેવા છે. જો બહારના 5 તત્વો બરાબર હોય
તો અંદરના 5 રત્નો પણ ચમકવા લાગે છે. અને આ અંદરના સંસારની શરૂઆત એક ખૂબ જ શક્તિશાળી વિચારથી થાય છે. માટી નહીં, માતા. આ એક વાક્ય જ ઘણું બધું કહી જાય છે. બિલકુલ. આધુનિક રાસાયણિક ખેતીની આ સૌથી મોટી ભૂલ છે. તેણે ધરતીને માત્ર રસાયણો નાખવા માટેનું એક નિર્જીવ માધ્યમ સમજી લીધું. જાણે કોઈ વસ્તુ હોય. હા, પણ સત્ય એ છે કે જમીન એક જીવંત માતા છે અને આ જીવંતતા પંચરત્નો પર ટકેલી છે. તો પહેલું રત્ન કયું છે? પહેલું અને સૌથી મહત્વનું રત્ન છે સૂક્ષ્મજીવોનું સામ્રાજ્ય. એટલે પેલી એક ચમચી માટીવાળી વાત. બરાબર, એ જ. અબજોની સંખ્યામાં રહેલા બેક્ટેરિયા, ફૂગ, આ જ જમીનનું હૃદય અને મગજ છે. તેઓ જ કચરાને સોનામાં ફેરવે છે. મતલબ સેન્દ્રિય પદાર્થોનું વિઘટન કરીને. તેને છોડ માટેના ખોરાકમાં રૂપાંતરિત કરે છે. લેખક તો રાસાયણિક ખાતરોને આ સૂક્ષ્મ સામ્રાજ્ય પર થયેલો પરમાણુ બોમ્બ કહે છે. ઓહો, આટલું ગંભીર? હા, કારણ કે તે આખા સામ્રાજ્યનો નાશ કરી દે છે. જેને જમીનનો આત્મા કયો છે, મુખ્યત્વે હ્યુમસ સ્વરૂપે. હ્યુમસ? હા, આ હ્યુમસ જાદુઈ કામ કરે છે. તે સૂક્ષ્મજીવો માટે ઘર અને ભોજન બંને છે. તે જમીનને સ્પોન્જ જેવી બનાવે છે. જે પાણી સંગ્રહી શકે. પોતાના વજન કરતાં અનેક ગણું પાણી સંગ્રહી શકે છે. અને પુસ્તકમાં જે આંકડા આપ્યા છે એ તો ચોંકાવનારા છે કે જે જમીનમાં સેન્દ્રિય કાર્બન 0.5%થી ઓછો હોય એ રણ બનવા તરફ જઈ રહી છે. સાચી વાત. ત્રીજું રત્ન છે જીવંત ભેજ. આપણે જલતત્વની વાત કરી, પણ જમીનની અંદર ભેજ એ રક્ત જેવું કામ કરે છે. રક્ત? હા, પોષક તત્વોનું વાહન છે. છોડ માટે પોષક તત્વોની હોમ ડિલિવરી સર્વિસ. વાહ! અને ચોથું રત્ન છે પ્રાણવાયુ, એટલે કે જમીનનો શ્વાસ. આના પર બહુ ઓછું વિચારાય છે, ખરું ને? બિલકુલ. આપણે ભૂલી જઈએ છીએ કે જમીનને પણ શ્વાસ લેવાની જરૂર છે. છોડના મૂળ અને અબજો ફાયદાકારક સૂક્ષ્મજીવોને જીવવા માટે ઓક્સિજન જોઈએ. તો જ્યારે ખેતરમાં પાણી ભરાઈ જાય કે જમીન સિમેન્ટ જેવી કઠણ થઈ જાય, ત્યારે આપણે ખરેખર મૂળ અને જીવોને ગુંગળાવી રહ્યા છીએ. અને એ સ્થિતિમાં નુકસાનકારક જીવાણુઓ વધે છે જે રોગ પેદા કરે છે. અને પાંચમું અને છેલ્લું રત્ન? પાંચમું રત્ન છે ખનિજ તત્વોનો ભંડાર. અને અહીં લેખક એક ક્રાંતિકારી વાત કરે છે. શું? તેઓ કહે છે કે મોટા ભાગની ભારતીય જમીનમાં પોષક તત્વોની અછત નથી. ફોસ્ફરસ, પોટાશ, ઝિંક બધું જ વિપુલ માત્રામાં છે. તો પછી સમસ્યા શું છે? સમસ્યા તેમની અનુપલબ્ધતાની છે. તે તિજોરીમાં બંધ ખજાના જેવું છે. આ તો બહુ નવાઈની વાત છે. એટલે કે જમીનમાં બધું હોવા છતાં છોડ ભૂખ્યો રહી શકે કારણ કે પોષક તત્વો લોક થયેલા છે. હા. આ તો એવી વાત થઈ કે ફ્રીજ આખું ભરેલું હોય પણ એની ચાવી જ ખોવાઈ ગઈ હોય. તો પછી આ ચાવી કોની પાસે છે? ખૂબ સરસ ઉપમા આપી. અને એ ચાવી છે આપણા પહેલા રત્ન પાસે, સૂક્ષ્મજીવોના સામ્રાજ્ય પાસે. આ જ એ અદ્રશ્ય કારીગરો છે જે આ તિજોરીના તાળા ખોલે છે. ચાલો તો આ કારીગરોની ટીમને મળીએ. કોણ કોણ છે આ ટીમમાં? આ ટીમમાં મુખ્યત્વે 4 પ્રકારના ખેલાડીઓ છે. પહેલા છે બેક્ટેરિયા. એમને જમીનના સૂક્ષ્મ રસાયણશાસ્ત્રીઓ સમજો. રસાયણશાસ્ત્રીઓ? હા. દાખલા તરીકે રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા હવામાંથી મફત નાઇટ્રોજન લઈને છોડને આપે છે. જ્યારે પીએસબી અને કેએમબી જેવા બેક્ટેરિયા જમીનમાં જકડાઈ ગયેલા ફોસ્ફરસ અને પોટાશને ઉપલબ્ધ કરાવે છે. એટલે એ તાળા ખોલવાનું કામ કરે છે. બરાબર. બીજા છે ફૂગ, જે જમીનના ઇજનેરો અને સંચારકર્તાઓ છે. ઇજનેરો? તે માઇસેલિયમ નામના બારીક તાંત્રાણાઓનું જાળું બનાવીને માટીના કણોને બાંધી રાખે છે, જેથી જમીનનું ધોવાણ અટકે. અને આમાં એક સુપરસ્ટાર છે માઇકોરાઇઝા. માઇકોરાઇઝા? હા. તે છોડના મૂળ સાથે મિત્રતા કરે છે અને પોતાના તાંત્રણા દૂર દૂર સુધી ફેલાવીને છોડ માટે પાણી અને પોષક તત્વો લઈ આવે છે. એને જમીનનું જીવંત ઇન્ટરનેટ પણ કહે છે. એક મિનિટ. જમીનનું જીવંત ઇન્ટરનેટ? મતલબ છોડ એકબીજા સાથે જોડાયેલા છે? હા. તે ખરેખર અદ્ભુત છે. આ નેટવર્ક છોડના મૂળ તંત્રને 100 ગણું કે તેથી વધુ વિસ્તારી શકે છે. અરે વાહ! ત્રીજા કારીગરો છે એક્ટિનોમાસિટીસ. એ શું કરે છે? એમને કુદરતી ઔષધ નિર્માતા કહી શકાય. ઔષધ નિર્માતા જમીનની અંદર? હા.
વરસાદ પછી માટીમાંથી જે મીઠી ભીની સુગંધ આવે છે ને હા એ તો બધાને ગમે છે. એ આ જીવો દ્વારા બનતા જીઓસ્મિન નામના પદાર્થને કારણે હોય છે. અને તેમનું મુખ્ય કામ કુદરતી એન્ટીબાયોટિક્સ બનાવીને જમીનમાં રોગ ફેલાવનારા જીવાણુઓને નિયંત્રણમાં રાખવાનું છે. મતલબ પેલી માટીની સુગંધ એ જમીનના સ્વસ્થ હોવાની નિશાની છે. ચોક્કસ. અને ચોથાને છેલ્લા કારીગરો. ચોથા છે મોટા જીવો, ખાસ કરીને અળસિયા. એમને પ્રકૃતિના હળ અથવા પ્રકૃતિના ટ્રેક્ટર કહી શકાય. હા, ખેડૂતના મિત્ર. બિલકુલ. તે સતત જમીનમાં ઉપર નીચે ફરીને કુદરતી ખેડ કરે છે અને તેમના મળ એટલે કે વર્મી કમ્પોસ્ટ એ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ખાતર છે. આ બધું સમજ્યા પછી હવે પેલો મુખ્ય મંત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. છોડને નહીં, જમીનને ખવડાવો. હા, અને જમીનને ખવડાવવાનો અર્થ છે આ કરોડો કારીગરોની સેનાને ભોજન આપવું. જ્યારે તમે જમીનમાં છાણ કે કોઈ પણ સેન્દ્રિય પદાર્થ નાખો છો ત્યારે તમે સીધા છોડને નહીં પણ આ સૂક્ષ્મજીવોને ભોજન કરાવો છો. અને એ સૈન્ય ખુશ થઈને બદલામાં તમારા પાકનું પોષણ અને રક્ષણ કરવાની જવાબદારી ઉપાડી લે છે. આ બધી વાતો સાંભળવામાં તો ખૂબ સારી લાગે છે, પણ એક વ્યવહારુ પ્રશ્ન એ છે કે જે ખેડૂતની જમીન વર્ષોના રાસાયણિક ઉપયોગથી નબળી પડી ગઈ હોય, હા, તે પોતાના ખેતરમાં આ બધું ઉતારે કેવી રીતે? શરૂઆત ક્યાંથી કરે? આ એકદમ સાચો પ્રશ્ન છે અને સ્ત્રોત આનો પણ રસ્તો બતાવે છે. એ સૂચવે છે કે આપણે આ સૂક્ષ્મ જીવોની સેનાને ફરીથી જમીનમાં સ્થાપિત કરી શકીએ છીએ. કેવી રીતે? કોઈ પદ્ધતિ છે? હા, એક સરળ પદ્ધતિ આપી છે. બજારમાં મળતું એક સારું માઇક્રોબિયલ કલ્ચર લેવાનું, જેમાં અનેક પ્રકારના જીવાણુઓ હોય. અચ્છા. પછી તેને એક મોટા ડ્રમમાં પાણી, થોડો દેશી ગોળ અને ખાટી છાશ સાથે મિશ્ર કરવાનું. ગોળ અને છાશ એ એમના ખોરાક માટે? બરાબર. એનાથી 24 કલાકમાં તો આ જીવાણુઓ પોતાની સંખ્યા અનેક ગણી વધારી દે છે. એટલે આ એક રીતે જમીનમાં નવા કામદારો મોકલવા જેવું થયું. બરાબર. આ તૈયાર થયેલું જીવંત દ્રાવણ પિયતના પાણી સાથે ખેતરમાં આપવાથી કરોડો નવા કારીગરો જમીનમાં કામે લાગી જાય છે. પણ એક વાત યાદ રાખવી બહુ જ જરૂરી છે. તમે કરોડો જીવાણુઓ ઉમેરો, પણ જો જમીનમાં સેન્દ્રિય કાર્બન એટલે કે તેમના માટે ઘર અને ભોજન જ ન હોય તો તે બિચારા જીવશે કેવી રીતે? સાચી વાત. એટલે માત્ર જીવાણુઓ ઉમેરવા પૂરતું નથી, તેમની માટેનું વાતાવરણ બનાવવું એનાથી પણ વધુ મહત્વનું છે. ચોક્કસ. પાયો મજબૂત હોવો જોઈએ. ખૂબ જ મહત્વની વાત. આખી ચર્ચાના અંતે એક સુંદર ચિત્ર ઊભું થાય છે. લેખક કહે છે કે ખેડૂત માત્ર અન્નદાતા નથી, પરંતુ તે ધરતીનો ડોક્ટર છે. અને આ ઉપમા એકદમ સચોટ છે. રાસાયણિક ખાતરો અને દવાઓ એ પેનકિલર જેવી છે. એટલે કે કામચલાઉ રાહત. હા, તે લક્ષણો પર કામ કરે છે, પણ મૂળ રોગને વધુ ગંભીર બનાવે છે. જ્યારે ઝેરમુક્ત ખેતી અને સેન્દ્રિય પદ્ધતિઓ એ યોગ અને આયુર્વેદ જેવી છે, જે શરીરને મૂળમાંથી મજબૂત બનાવે. બરાબર. તે જમીનને અંદરથી સમજીને તેને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આપણા ખોરાક, આપણા સ્વાસ્થ્ય અને આપણી ધરતીના ભવિષ્યનું રહસ્ય ક્યાંય બહાર નથી, પણ આપણા પગ નીચે રહેલી માટીના જીવંત વિશ્વમાં છુપાયેલું છે. ચોક્કસ. જમીનના એ પંચરત્નોનું રક્ષણ કરવું અને તેના અબજો સૂક્ષ્મજીવોનું જતન કરવું એ આપણા ભવિષ્યને બચાવવા બરાબર છે. કારણ કે જ્યારે ધરતી માતા સ્વસ્થ અને પ્રસન્ન રહેશે, ત્યારે જ તે આપણને સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ આપશે. બિલકુલ. આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય. આપણે માઇકોરાઇઝા નામની ફૂગને છોડને એકબીજા સાથે જોડતા જીવંત ઇન્ટરનેટ તરીકે વર્ણવી. હા, જે બહુ રસપ્રદ ખ્યાલ છે. તો એના પરથી પ્રશ્ન એ થાય છે કે જો જમીન એક વિશાળ સંચાર નેટવર્ક છે, તો છોડ એકબીજા સાથે શું વાત કરતા હશે? શું તેઓ પોષક તત્વોની વહેંચણી કરતા હશે? કે પછી કોઈ જીવાતના હુમલા જેવી આવનારી આફતની ચેતવણી આપતા હશે? અને શું આ કુદરતી ભાષાને સમજવી એ કૃષિ વિજ્ઞાનની આગામી સીમા હોઈ શકે છે?